સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 21 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કોકબોરોક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ કોકબોરોક દિવસની, એ દર વર્ષે 19 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 19 જાન્યુઆરીએ કોકબોરોક દિવસ મનાવવામાં આવે. ભારતના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં આ દિવસ મનાવવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે તો હાલમાં 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે, 15 જાન્યુઆરીએ સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ અને 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સંચાર સાથી એપ કોણે લોન્ચ કરી? તો સંચાર સાથી, સંચાર એટલે કે ટેલિકમ્યુનિકેશન, બરાબર. તો મિત્રો જ્યોતિરાદિત્ય શિંદે દ્વારા સંચાર સાથી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. શા માટે કરવામાં આવી એ મેન યાદ છે. ફ્રોડ કોલ્સ આપણા પર અત્યારે આવતો હોય, જેમ જેમ ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો, ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો મિત્રો, તેવી રીતના ફ્રોડ્સ વધી ગયા છે. તો એ ફ્રોડ્સ કોલ્સને બચાવવા માટે આ એપ્લિકેશન સંચાર સાથી એપ લોન્ચ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા. હાલમાં ડિસેમ્બર 2024માં ભારતનો ઇલેક્ટ્રોનિક્સ નિર્યાત કેટલા ટકા વધ્યો છે? તો મિત્રો વાત એ છે ડિસેમ્બર 2024, એમાં ભારતનો ઇલેક્ટ્રોનિક્સ નિર્યાત કેટલા ટકા વધ્યો છે? તો રાઈટ આન્સર છે આમાં 35.11%, બરાબર. ડિસેમ્બર 2024માં ભારતનો ઇલેક્ટ્રોનિક્સ નિર્યાત જે છે એ 35.11% વધ્યો છે. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં અમિત શાહે ભારતના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો આપણા દેશના ગૃહમંત્રી છે અમિત શાહ, એના દ્વારા ભારતના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો વડનગર રાઈટ આન્સર છે, બરાબર. વડનગર ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે વડનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ છે. આ ઉપરાંત પ્રેરણા સંકુલ અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલિપ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં ચીને જિયોકુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી કયા દેશનો ઉપગ્રહ સફળ પ્રક્ષેપિત કર્યું છે? તો પહેલી વાત, જિયોકુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ક્યાં આવેલું છે? જેવી રીતના આપણે અહીંયા શ્રી હરિકોટામાં લોન્ચ સેન્ટર છે, એવી રીતના આ મિત્રો જિયોકુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ચીન દેશમાં આવેલું છે. ચીનમાં આવેલું છે. નામાં પાકિસ્તાન રાઈટ આન્સર છે, બરાબર. પાકિસ્તાન દેશનું ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. મિત્રો વાત કરું પાકિસ્તાન, કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે પાકિસ્તાની રૂપિયા, પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં રાજેન્દ્ર મેઘવાર પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી બન્યા છે. જસ્ટિસ યાયા આફ્રીદી પાકિસ્તાનના નવા ચીફ જસ્ટિસ બન્યા છે. સલીમા ઇમ્તિયાજ આઈસીસી અમ્પાયર પેનલમાં સામેલ થવાવાળી પાકિસ્તાનની પહેલી મહિલા બની છે. તાહિર જમાન પાકિસ્તાનની હોકી ટીમના મુખ્ય કોચ બન્યા. પાકિસ્તાને આઈએમએફને $3.6 બિલિયન થી વધારે વ્યાજ આપ્યો છે. આ પણ એક રેકોર્ડ બનાવ્યો. હાલમાં એનડીઆરએફનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? પહેલી વાત, એનડીઆરએફનું પૂરું નામ શું છે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, બરાબર. એની સ્થાપના થઈ હતી 2006માં. ક્યારે થઈ હતી? તો 19 જાન્યુઆરી 2006ના રોજ એનડીઆરએફની સ્થાપના થઈ હતી. એટલે 19 જાન્યુઆરીએ આનો દિવસ મનાવવામાં આવ્યો છે. હાલમાં કોણે અંતરિક્ષમાં છોડની વૃદ્ધિ, બરાબર, છોડ પ્લાન્ટ એની વૃદ્ધિનો અભ્યાસ કરવા માટે ક્રોપ્સ પરીક્ષણ કર્યું? અંતરિક્ષમાં છોડની વૃદ્ધિનો અભ્યાસ કરવા માટે ક્રોપ્સ પરીક્ષણ કોણે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ઈસરો.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. હવે વાત કરું તમને ઇસરોની સ્થાપના ક્યારે થઈ હતી? 1969માં. હેડક્વાર્ટર છે બેંગલુરુ અને ચેરમેન છે હાલમાં વી નારાયણન. નેક્સ્ટ, હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે? તો ડોનાલ્ડ જે ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિના રૂપમાં 20 જાન્યુઆરીએ એમણે શપથ લીધા છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આપણી એપ્લિકેશનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા ઇલેક્શનની ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે, એ ખાસ તમારે આપી દેવાની. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. હાલમાં ક્યાં જીજામાતા સન્માન સમારોહનું આયોજન કરાયું છે? તો જીજામાતા સન્માન સમારોહ, બરાબર, આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભોપાલ ખાતે, મધ્યપ્રદેશના ભોપાલ ખાતે જીજામાતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશની મહિલા ટીમે નેપાળને હરાવીને પ્રથમ ખોખો વર્લ્ડ કપ જીત્યો? કયા દેશની મહિલા ટીમે નેપાળને હરાવીને પ્રથમ ખોખો વર્લ્ડ કપ જીત્યો? તો મિત્રો પહેલી વાત, ખોખો વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું? આ પ્રથમ ખોખો વર્લ્ડ કપ હતું, બરાબર, પ્રથમ સંસ્કરણ હતું. આનું આયોજન ભારતના ન્યૂ દિલ્હીમાં થયું અને ભારતે ખોખો વર્લ્ડ કપ જીત્યો છે. ભારતે ખોખો વર્લ્ડ કપ જીત્યો છે અને આ ખોખો વર્લ્ડ કપની મહિલાઓની ટીમમાં મિત્રો ગુજરાતના ડાંગની પણ એક ખેલાડી હતી, બરાબર. એના વિશે હું તમને કાલે માહિતી આપીશ, કોઈને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ગુજરાતના ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામની એક ખેલાડી આ ખોખો વર્લ્ડ કપમાં મહિલાઓની ટીમમાં સામેલ હતી, બરાબર. ખૂબ જ ગર્વની વાત કહેવાય મિત્રો. ખોખો વર્લ્ડ કપ ઇન્ડિયા 2025 મહિલા ટીમે પણ જીત્યો છે અને પુરુષ ટીમે પણ જીત્યો છે. હાલમાં કયા દેશે ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવ્યો? તો ટિકટોક એપ, એના પર પ્રતિબંધ કયા દેશે લગાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકા દેશ. જેવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા, અમેરિકાએ ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો, કારણ કે ચીનની એપ્લિકેશન છે. હાલમાં કોણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ડૉક્ટર એસ જયશંકર કોણ છે? ભારતના વિદેશ મંત્રી છે. ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ્સ એન્યુઅલ મીટિંગ ટેક્સ પ્લેસ ઇન દોવાસ ફ્રોમ 20 to 24 જાન્યુઆરી 2025. દાવોસ ખાતે આનું આયોજન થઈ રહ્યું છે. હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન ડ્રામા મહોત્સવ 2024-25નું આયોજન ક્યાં કરાયું? તો રાષ્ટ્રીય વિજ્ઞાન ડ્રામા મહોત્સવ 2024-25 આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન ડ્રામા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે? તો યુનિફોર્મ સિવિલ કોડ કયો આર્ટિકલ છે મિત્રો યુનિફોર્મ સિવિલ કોડનો? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે તૈયારી કરતા છો. યુનિફોર્મ સિવિલ કોડ બંધારણના કયા આર્ટિકલમાં આની વ્યાખ્યા આપેલી છે? કમેન્ટ બોક્સમાં જણાવજો. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે મિત્રો ઉત્તરાખંડ રાજ્ય, બરાબર, ઉત્તરાખંડ રાજ્ય. ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ અને પાટનગર છે દેહરાદૂન. ઉત્તરાખંડ સરકારે જાહેરાત કરી. તો હવે ઉત્તરાખંડની માહિતી આપું. 38માં રાષ્ટ્રીય રમતોની આયોજન ક્યાં થશે? ઉત્તરાખંડમાં થશે. 8મો કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ નૈનીતાલમાં થયું. ઉત્તરાખંડના વન વિભાગે મહાભારત પર આધારિત એક ઉદ્યાન એટલે કે ગાર્ડન વિકસિત કર્યો છે. વરિષ્ઠ આઈપીએસ દીપમ શેઠ ઉત્તરાખંડના ડીજીપી બન્યા છે. ઉત્તરાખંડમાં લોક પર્વ ઇગાસ બગવાલ મનાવવામાં આવ્યો. ઉત્તરાખંડ સરકારે ઐતિહાસિક સંપત્તિ સત્તી વસૂલી અધિનિયમ લાગુ કર્યું. આટલું ઉત્તરાખંડ વિશે યાદ રાખો. હાલમાં ક્યાં ભગવાન હનુમાનજીની 72 ફીટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાઈ? તો હનુમાનજીની 72 ફીટ ઊંચી મૂર્તિ ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? બેંગલુરુ આમાં રાઈટ આન્સર છે. બેંગલુરુ ખાતે હનુમાનજીની 72 ફીટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. બેંગલુરુના કચરનહલ્લીમાં શ્રી દક્ષિણ અયોધ્યા કોંડડારામ મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે. ક્યાંના વર્જિન કોકોનટ ઓઇલને જીઆઈ ટેગ મળ્યો? ક્યાંનો છે મિત્રો? અંડમાન નિકોબાર. અંડમાન નિકોબારના વર્જિન કોકોનટ ઓઇલને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગની મિત્રો અપડેટ થઈ ગઈ છે આપણી એપ્લિકેશનમાં. ટેસ્ટ એ પણ તમારે ખાસ આપી દેવાની છે, બરાબર. ત્યાં તમને બધી જ ટેસ્ટ મળશે એપ્લિકેશનની અંદર. 500 ટેસ્ટોનો ભંડાર અત્યારે પણ છે. મિત્રો હાલમાં ત્રિપુરાની પારંપરિક પોશાક રીગનાઈ પચરાને જીઆઈ ટેગ મળ્યો. મધ્યપ્રદેશની ગોંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. મહારાષ્ટ્રના મિરાજ શહેરમાં બનેલ સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો. મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં ક્યાં સોલર મોબાઈલ વેન ટ્રેનિંગ યુનિટ્સનું શુભારંભ કરાયું?
તો સોલર મોબાઈલ વેન ટ્રેનિંગ યુનિટ્સનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી ખાતે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 20 જાન્યુઆરી 2025 રિવિઝન. કયા દેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવવામાં આવશે? તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના હેઠળ કેટલા લાખ સંપત્તિ કાર્ડ લોકોને આપ્યા? 65 લાખ રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં પોસ્ટ વિભાગે સેવામાં એઆઈની શરૂઆત કરી છે? તો બિહાર આમાં રાઈટ આન્સર થશે. ગુજરાતના કેટલા ટકા ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગામના ખેડૂતોને 10 દિવસે વીજળી આપવામાં આવી? તો 96% રાઈટ આન્સર છે. IMFએ ફાઇનાન્શિયલ યર 2025માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 6.5%. ભારત અને કયા દેશે દ્વીપના બાગાન ક્ષેત્રમાં 60 સ્માર્ટ ક્લાસરૂમ સ્થાપિત કરવા માટે કરાર કર્યો છે? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. ઇસરોએ નવી પેઢીના રોકેટો માટે ત્રીજા લોન્ચ પેડને ક્યાં મંજૂરી આપી? આંધ્રપ્રદેશ ખાતે. ભારત અને કયા દેશના રાજનૈતિક સંબંધોની 60મી વર્ષગાંઠ મનાવવામાં આવી? તો સિંગાપુર આમાં રાઈટ આન્સર છે. ગુજરાતનો PM મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો નૃપેન્દ્ર મિશ્રાની. હાલમાં ઓડિશા સરકારે ફિનટેક હબ સ્થાપિત કરવા માટે કયા દેશ સાથે કરાર કર્યો? તો સિંગાપુર આમાં રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે સાયબર સુરક્ષા સહયોગ પર સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો અમેરિકાએ કર્યા છે. જનરલ VK સિંઘે કયા રાજ્યના રાજ્યપાલના રૂપમાં શપથ લીધા? તો મિઝોરમ આમાં રાઈટ આન્સર છે. હાલમાં અમેરિકામાં ક્યાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખુલશે? તો એ ખુલશે લોસ એન્જલિસ ખાતે. લોસ એન્જલિસ. કયા દેશના સુપ્રીમ કોર્ટ પર હુમલો થયો છે? તો મિત્રો ઈરાનમાં થયો છે. હાલમાં કોની PNB એટલે કે પંજાબ નેશનલ બેંકના MD અને CEO તરીકે નિમણૂક કરાઈ? તો અશોક ચંદ્રાની કરાઈ. સૌથી વધારે યુનિકોર્ન સાથે કયો દેશ ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યો? તો ભારત દેશ બન્યો છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, BCCIએ કોને પોતાના લોકપાલ નિયુક્ત કર્યા? તો અરુણ મિશ્રા રાઈટ આન્સર હતું. ઘણા વિદ્યાર્થીઓ સારા જવાબ આપ્યા. આજનો પ્રશ્ન છે, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર થઈ ગયો છે? પહેલાં 1600 હતો, હવે કેટલો થયો? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.